બિનવારસી મૃતકોના ન્યાત જાતના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતા અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોનો ફોટો પ્રદર્શન યોજાયો હતો। અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોના ફોટો પ્રદર્શન યોજાયો હતો। બિનવારસી મૃતકોની ઓળખ માટે ફોટાનું પ્રદર્શનનું આયોજન કરાયું હતું। સુરતના ઉધના મગદુલ્લા રોડ ખાતે શનિદેવ મંદિર નજીક અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા આ ફોટો પ્રદર્શન યોજાયું હતું। તો છેલ્લા 24 વર્ષથી ભેદભાવ વગર નિસ્વાર્થ સેવા સંસ્થા દ્વારા બિનવારસી લોકોને આત્માની સદગત માટે યજ્ઞ પણ કરાય છે। બિનવારસી મૃતકોની શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શ્રાદ્ધ અને બ્રહ્મભોજન પણ કરવામાં આવે છે। અમારી સંસ્થાનું નામ હોપ ચેરિટેબલ ટ્રસ્ટ છે અને અમે છેલ્લા અગ્નિદાહ સંસ્કાર સાથે છેલ્લા 8 વર્ષથી જોડાયા છે। કેવું લાગે સંસ્થા જોડાયા પછી? અમે દર વર્ષે જોઈએ છીએ કે જે લાવારીસ લાશો હોય છે તો અમે એને કફન દર વર્ષે અમે લોકોને કફન આપીએ છીએ। અમારા તરફથી આર્થિક મદદો કરીએ છીએ અમે અમારા તરફથી, અમારી ટ્રસ્ટ તરફથી એમને ચેકો અને અમારા બધા ટ્રસ્ટીઓ અહીંયા ઉભા રહીને લોકો પાસે પૈસા ભેગા કરીને એ જે કરાવવાનું છે એમાં મદદરૂપ થઈએ છીએ અમે લોકો। આ સૌથી પુણ્યનું કામ છે। અગર તમે એક મૃત્યુદેહને તમે મૃત્યુ ખાસ કરીને જ્યારે કરાવો છો, દેહ સંસ્કાર કરાવો છો તો એને મોક્ષ આપો છો એક લાશને, તો એ સૌથી મોટા પુણ્યનું કામ છે। તો એ આ પુણ્યનું કામ વેણીભાઈ આટલા 24 વર્ષથી કરી રહ્યા છે તો વેણીભાઈના સપોર્ટમાં આવવું જોઈએ। નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ વેનીલા રસિકલાલ મારવાલા, અગ્નિદાહ સેવા કેન્દ્રના પ્રમુખ। અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી લાશોનું વિનામૂલ્યે ન્યાત જાત ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતી સંસ્થાઓ દ્વારા આજે ઉધના સોશિયો સર્કલ શનિદેવ મંદિરના પ્રાંગણમાં તમામ બિનવારસી મૃતકોના ફોટાનું પ્રદર્શન લગાવવામાં આવ્યું છે। આ પ્રદર્શનનો હેતુ એ છે કે જે લોકોના સ્વજનો ગુમ થઈ ગયા છે અને શોધખોળ કરે છે, એ લોકોને મળી આવતા નથી, નાસીપાસ થઈ ગયા હોય એવા વ્યક્તિ ચેનલના માધ્યમથી એ લોકોને ખબર પડે છે કે ભાઈ અહીંયા પ્રદર્શન લાગેલું છે અને એ પ્રદર્શન જોવામાં આવે છે અને એ લોકોને જોતાં એ લોકોની લાશોની ઓળખ થાય કે ભાઈ હા અમારું સ્વજન જે મળી આવ્યું, તો એ લોકોને આ સંસ્થા મરણના દાખલા સુધીની પ્રોસિજર પૂરી કરે છે। ત્યારબાદ આ સંસ્થા વર્ષમાં એક ફેરી એ લોકોની આત્માની સદગતિ માટે આર્ય સમાજ મંદિરમાં યજ્ઞ કરવામાં આવે છે। ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શ્રાદ્ધ વિધિ કરીને બ્રહ્મભોજન કરવામાં આવે છે અને દર મહિને નાસિકમાં તમામ બિનવારસી મૃતકોની અસ્થિઓનું વિસર્જન કરવામાં આવે છે। આ સંસ્થાને આજે 24 વર્ષ થયા છે અને 24 વર્ષની અંદર 8,000 જેટલી લાશોના અંતિમ સંસ્કાર થયા છે અને 24 વર્ષમાં 39 લાશોની ઓળખ થઈ છે। પ્રદર્શન આ બિનવારસી મૃતકોનું પ્રદર્શન મકર સંક્રાંતિના આગલા શનિવારે ઉધના સોશિયો સર્કલ શનિદેવ મંદિરના પ્રાંગણમાં લગાવવામાં આવે છે। હા, જે એમાં એવું છે કે જે આ લાશોનું પ્રદર્શન મકર સંક્રાંતિના આગલા શનિવારે લાગે છે, ત્યારબાદ ચેનલો અને અખબારો દ્વારા એ લોકોને સમાચાર બીજે દિવસે મળે છે। તે લોકોને ધ્યાનમાં લઈને એ લોકો ઓફિસે આવે છે તો 3 દિવસ આ ફોટા ઓફિસમાં મૂકીને એ લોકોને બતાવવામાં આવે છે। આ ઓફિસનું અમારું એડ્રેસ છે ગોપીપરા હનુમાન 4 રસ્તા, સિલ્વર પ્લાઝા એપાર્ટમેન્ટ, શોપ નંબર 24।